વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 માં વિષય તત્વજ્ઞાન પ્રકરણ નંબર 1 વિધાનના રૂપો અને તેના પ્રકારો વિશે અભ્યાસ કરીશું। તો મિત્રો, આપણે 11મા ધોરણમાં અર્વાચીન તર્કશાસ્ત્રનો અભ્યાસ કર્યો। આપણે જાણીએ છીએ કે અર્વાચીન અભ્યાસમાં તર્કશાસ્ત્રમાં પ્રતીકોનો ખૂબ જ મોટા પ્રમાણમાં ઉપયોગ થાય છે અને પ્રતીકોના આ મોટા ઉપયોગને કારણે એને પ્રાતિક તર્કશાસ્ત્ર પણ ઓળખવામાં આવે છે। એટલે પ્રાતિક તર્કશાસ્ત્ર તરીકે પણ ઓળખવામાં આવે છે। તો મિત્રો, પ્રથમ ચેપ્ટરમાં આપણે સાદું વિધાન, સંયુક્ત વિધાન, જટિલ સંયુક્ત વિધાન, વિધાનપરક પરિવર્તીઓ, વિધાનપરક અચળ, તાર્કિક કારકો વિશે અભ્યાસ કરીશું। હવે સૌથી પહેલા કે વિધાનના રૂપો અને તેના પ્રકારો। તો વિધાનની વ્યાખ્યા આપણે 11મા ધોરણમાં જોઈ ચૂક્યા છીએ। એરિસ્ટોટલના મતે વિધાન એટલે કશાકના વિશે કશિક માહિતી આપતું કથન, જે સત્ય પણ હોઈ શકે અને અસત્ય પણ હોઈ શકે। તો સૌથી પહેલા પ્રથમ પ્રકરણમાં આવતા 3 વિધાનો, એટલે કે પ્રથમ વિધાન છે સાદું વિધાન, બીજું છે સંયુક્ત વિધાન, ત્રીજું છે જટિલ સંયુક્ત વિધાન। તો સાદું વિધાન કોને કહીશું? સાદું વિધાન એટલે શું? તો સાદા વિધાનની વ્યાખ્યા જોઈએ કે જે વિધાનમાં બીજા કોઈ વિધાનનો સમાવેશ ન થતો હોય તેને સાદું વિધાન કહે છે। દાખલા તરીકે અહીંયા આપણને એક ઉદાહરણ આપેલું છે, હિમાલય પર્વત છે। અહીંયા હિમાલય એ શું છે? પર્વત છે। હિમાલય વિશે માહિતી આપવામાં આવે છે, માત્ર એક જ વિધાન છે, એના સિવાય બીજું કોઈ વિધાન રજૂ થયેલું નથી। એટલે આ પ્રકારના વિધાનો માની લો કે કોઈ વ્યક્તિ વિશે પણ હોઈ શકે, કોઈ શહેર વિશે પણ હોઈ શકે, કોઈ નદી વિશે પણ હોઈ શકે, કે કોઈ મહાપુરુષ વિશે પણ હોઈ શકે, કોઈ પણ વ્યક્તિ, વસ્તુ કે કોઈ પણ નો ઉલ્લેખ થયેલો હોય, માત્ર એક જ વિધાન રજૂ થયેલું હોય તેને આપણે સાદા વિધાન તરીકે ઓળખીશું। હવે સંયુક્ત વિધાન, તો સંયુક્ત વિધાનની વ્યાખ્યા જોઈએ આપણે જે વિધાનમાં એક કે તેથી વધુ સાદા વિધાનનો સમાવેશ થતો હોય। એક કે તેથી વધુ એટલે ઓછામાં ઓછા સંયુક્ત વિધાનમાં 2 સાદા વિધાનો હોવા જ જોઈએ। અને જો બેની જગ્યાએ એક હોય તો એ સંયુક્ત વિધાન નહીં પણ સાદું વિધાન બની જશે। એની વ્યાખ્યા પ્રમાણે કે જે વિધાનમાં એક કે તેથી વધુ સાદા વિધાનનો સમાવેશ થતો હોય તેને સંયુક્ત વિધાન કહે છે। દાખલા તરીકે અહીંયા ઉદાહરણ આપેલું છે કે હિમાલય પર્વત છે અને ગંગા નદી છે। હિમાલય પર્વત છે અને ગંગા નદી છે। ત્રીજું વિધાન છે જટિલ સંયુક્ત વિધાન। તો આપણે જટિલ સંયુક્ત વિધાન જોઈએ તે પહેલા આપણે તાર્કિક કારકો વિશે સમજવું જરૂરી છે। તો તાર્કિક કારકની વ્યાખ્યા આપવી હોય તો એ રીતે આપી શકાય કે જે શબ્દ કે શબ્દ જૂથના ઉપયોગને લીધે સાદા વિધાનમાંથી સંયુક્ત વિધાનની રચના થાય તે શબ્દ કે શબ્દ જૂથને તાર્કિક કારક કહે છે। તાર્કિક કારકો કેટલા છે? 5 છે। નંબર 1 નહીં, એટલે અહીંયા પ્રતીક છે નિષેધ, અને તો સમુચ્ચય, કાં તો અથવા તો વિકલ્પન, જો તો શરતી, અને જો તો અને તો જ તો વિષેધ્ય। આ 5 કારકો તાર્કિક કારકો છે। હવે તાર્કિક કારકોના ઉપયોગથી શું થાય છે? તાર્કિક કારકનો ઉપયોગ કરવાથી એ
વિધાનોને જોડશે, જે સાદા વિધાનો હશે તો એને જોડી એક નવા વિધાનની રચના કરશે, એક નવા વિધાનની રચના કરશે. એટલે કે અહીંયા આપણે ઉદાહરણ જે આપેલું છે કે હિમાલય પર્વત છે એક સાદું વિધાન છે અને ગંગા નદી છે તો આ બીજું સાદું વિધાન છે. એટલે આની અંદર બે સાદા વિધાનોનો સમાવેશ થયેલો છે. હવે આ બંને સાદા વિધાનો કયા શબ્દો દ્વારા જોડાયેલા છે? અને શબ્દ દ્વારા. તો અને શબ્દ એ શું છે? તાર્કિક કારક છે. એની જો તાર્કિક રજૂઆત આપણે કરવી હોય તો આપણે આ રીતે કરી શકીએ કે હિમાલય પર્વત છે એના માટે આપણે પી લઈશું, ગંગા નદી છે એના માટે આપણે ક્યુ લઈશું. આ બંને વિધાનો અને શબ્દ દ્વારા જોડાયેલા છે એટલે કયું તાર્કિક કારક આવશે? અને શબ્દ છે એટલે સમુચ્ચય આવશે. તો આ રીતે આવશે તો પી સમુચ્ચય ક્યુ, પી સમુચ્ચય ક્યુ એની વાચક એ રીતે કરી શકાશે. હવે આ પાંચે પાંચ જે વિધાનો છે, પાંચે પાંચ જે તાર્કિક કારકો છે એના મતલબ કોઈ પણ વિધાનો રજૂ થયેલા છે એમાંથી પાંચમાંથી એક કારક તો હશે જ. પાંચ જે કારકો છે એમાંથી એક કારકનો ઉપયોગ થયેલો હશે. ઘણીવાર એક વિધાનમાં બે કારકોનો ઉપયોગ પણ થયેલો જોવા મળશે આપણને. હવે બે કારકોનો જે ઉપયોગ થયેલો હોય, બે કારકોનો ઉપયોગ થયેલો હોય તો આપણે સિમ્પલ એને સમજી શકીએ કે એ વિધાન જે છે કયું વિધાન છે? જટિલ સંયુક્ત વિધાન. તો ટૂંકમાં કે સાદા વિધાન એ જે વિધાનની અંદર માત્ર એક જ વિધાન હોય એને સાદા વિધાન તરીકે ઓળખીશું. જે વિધાનની અંદર એક કરતાં વધારે સાદા વિધાનોનો સમાવેશ થતો હોય તેને સંયુક્ત વિધાન તરીકે ઓળખીશું. હવે તાર્કિક જટિલ સંયુક્ત વિધાન જે છે એના માટે કહી શકાય કે જે વિધાનની અંદર એક કરતાં વધારે તાર્કિક કારકોનો ઉપયોગ થયેલો હોય તેને જટિલ સંયુક્ત વિધાન કહે છે. હવે મિત્રો પાંચ જે કારકો છે, પાંચ તાર્કિક કારકો છે એમાં માનો કે કોઈ વિધાન રજૂ થયેલું છે એની અંદર નહીં શબ્દનો ઉપયોગ થયેલો છે, નહીં શબ્દ દ્વારા વિધાન રજૂ થયેલું છે અથવા નથી પણ હોઈ શકે, નહીં અથવા નથી. જે આપણને નિષેધક માહિતી આપે છે કે નકારાત્મક વાક્ય છે, નકારાત્મક વિધાન છે તો એના માટે કયા પ્રતીકનો ઉપયોગ થાય છે? નિષેધક. હવે માનો કે કોઈ બે સાદા વિધાનો રજૂ થયેલા છે અને બંને સાદા વિધાનો અને શબ્દ દ્વારા જોડાયેલા છે તો આપણે એને સમુચ્ચય કહીશું. એ જ રીતે કોઈ પણ બે સાદા વિધાનો હોય અને એ કાં તો અથવા શબ્દ દ્વારા જોડાયેલા હોય તો આપણે એને વિકલ્પન તરીકે ઓળખીશું. એ જ રીતે કોઈ પણ બે સાદા વિધાનો જો તો શબ્દ દ્વારા જોડાયેલા હોય તો આપણે એને શરતી વિધાન તરીકે ઓળખીશું. અને કોઈ પણ બે સાદા વિધાનો જો તો અને તો જ શબ્દ દ્વારા જોડાયેલા હોય તો આપણે એને દ્વિશબ્દી તરીકે ઓળખીશું. એટલે મિત્રો પાંચે પાંચ જે કારકો જે છે એના ઉપયોગથી અલગ અલગ પ્રકારના વિધાનો આપણે મેળવી શકીએ. હવે પાંચ કારકોના ઉપયોગને લીધે એ મતલબ બે સાદા વિધાનો છે એને જોડવાનું કામ કરે છે. અહીંયા પ્રથમ વિધાન આપેલું છે કે હિમાલય પર્વત છે અને આપણે આ બંને વિધાનને જોડીએ તો અને ગંગા નદી છે. એટલે આ એક ત્રીજા વિધાનની રચના થઈ છે અને એ બંને વિધાનને જોડે છે જે શબ્દ, આ બંને વિધાનોને જોડતો જે શબ્દ છે એને તાર્કિક કારક કહી શકાય. હવે એમાં નહીં કે નથી પણ હોઈ શકે. જો નહીં કે નથી શબ્દ દ્વારા જોડાયેલું હોય તો આપણે કહી શકીએ કે ત્યાં શું છે? નિષેધ છે. ત્યાં કયું આવશે? નિષેધ આવશે. અને બે સાદા વિધાનો છે અને જો અને શબ્દ દ્વારા જોડાયેલા હોય તો આપણે કહી શકીએ કે ત્યાં અને શબ્દ છે એટલે કયું કારક આવશે? સમુચ્ચય આવશે. એ જ રીતે બે સાદા વિધાનો કાં તો અથવા શબ્દ દ્વારા જોડાયેલા છે તો આપણે કહી શકીએ કે ત્યાં કયું કારક આવશે? વિકલ્પન કારક આવશે. એ જ રીતે કોઈ પણ બે સાદા વિધાનો જો તો શબ્દ દ્વારા જોડાયેલા હોય તો આપણે કહી શકીએ કે ત્યાં શરતી કારક આવશે. એ જ રીતે
જો તો અને તો શબ્દ દ્વારા જોડાયેલા હોય તો આપણે કહી શકીએ કે ત્યાં વિસંધિ કારક આવશે. હવે મિત્રો આવતા તાસમાં આપણે આ પાંચે પાંચ જે કારકો છે, પાંચે પાંચ કારકોના નિયમો, એની ગ્રાફિક રજૂઆતો, સત્યતા મૂલ્યના કોષ્ટકો અને એનું વિશ્લેષણ શીખીશું. થેન્ક યુ.